નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા બેગડા। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। બોપલ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો। દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા અકસ્માત થયો। ફોર્ચ્યુનર ગાડી ચાલક 200ની સ્પીડ સાથે ગાડી હંકારતો હતો। અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। 6 જેટલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ફોર્ચ્યુનર ગાડીમાં દારૂની અને બિયરની બોટલ મળી આવી છે। ફોર્ચ્યુનર કારમાં સવાર ચાલક ઓમ પ્રકાશનું પણ મોત થયું છે। એમ ડિવિઝન ટ્રાફિકે ગુનો નોંધ્યો છે। ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે અમદાવાદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા છે તો બીજા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 6 જેટલા લોકોને હોસ્પિટલ ખસેડી આગળ કાર્યવાહી હાથ ધરી છે। ફોર્ચ્યુનર ગાડી ચાલક 200ની સ્પીડ સાથે ગાડી હંકારતો હતો। અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। ફોર્ચ્યુનર ગાડીમાં દારૂ અને બિયરની બોટલો પણ હતી। ચોટેલો છે એનો મતલબ એ થયો કે 200ની સ્પીડથી તો ગાડી ચાલતી જ હશે। બીજું એ જે ડ્રાઈવર ચલાવનાર છે એ અત્યારે હાલમાં તો જીવિત છે, એની સારવાર થઈ રહી છે, એટલે એની જોડેથી પણ આ વિગત મળશે કે કેટલી સ્પીડે ચલાવી રહ્યો હતો અને કઈ રીતે એક્સિડન્ટ થયો હતો। ડ્રાઈવરનું બ્લડ સેમ્પલ અમે લીધું છે અને બાકી મૃતકોનું બ્લડ સેમ્પલ લેવા માટે એમને સૂચના કરી તો ચોટેલો છે